વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા બદલી ફેર કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો। 2024ના જિલ્લા બદલી ફેર કેમ્પનું વલસાડના બીઆરસી ભવન ખાતે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો બદલી કેમ્પમાં ભાગ લેવા આવ્યા હતા। શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235માંથી 170 બેઠકો પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરાશે એવું કહેતા જ કેમ્પમાં આવેલા શિક્ષકો વિફર્યા હતા। શિક્ષકોએ આ પ્રક્રિયાનો વિરોધ નોંધાવ્યો। આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી કે સમગ્ર બાબતે સરકારના નિયમ મુજબ કાર્યવાही કરવામાં આવશે। અન્ય જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીને લઈને શિક્ષકોમાં રોષ છે। શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરાઈ રહ્યો છે વિરોધ। 400 થી 500 જેટલા શિક્ષકો કરી રહ્યા છે વિરોધ। અચાનક સોમવારે મળેલી વીસીમાં જેમ 50% પ્રમાણે ફાળવણી કરવાની આવે છે, તો તેમાં અમને વાંધો નથી કે અગ્રતાવાળાને મળે છે, પણ તે છતાં પણ જે 90 જગ્યાઓ બચી રહે છે તેમાં પણ જે 150 જેટલા શિક્ષકો 200થી વધારેના શિક્ષકો રહી જાય છે અને તેમ છતાં આ શય્યાંતા યાદી પૂર્ણ કર્યા વગર પણ જે જગ્યાઓ બાકી રહે છે એના પર પણ અમારી જગ્યાઓની માંગણી છે। સરકારશ્રીનો 11/5/2023નો જ્યારે બદલીનો નિયમનો ઠરાવ થયો ત્યારે ઠરાવમાં એવું ચોખ્ખું લખ્યું હતું કે પ્રકરણ L મુદ્દા નંબર 2ની અંદર કે જે કોઈ જગ્યાઓ અગ્રિમતાના ધોરણે ફાળવવામાં આવેલ છે અને જો બાકીની જગ્યાઓ બચી જાય તો એ શ્રેયાંતન આવતા તમામ શિક્ષકોને ફાળવવાની હોય છે, પણ 16/11ના પરિપત્રમાં આનો ઉલ્લેખ સ્પષ્ટ સૂચના કરેલ નથી અને એનો અમે વિરોધ કરીએ છીએ। તો અહીંયા વલસાડ જિલ્લાની અંદર 235 જગ્યાઓ 1 થી 5માં ખાલી છે, તો તેમાંથી 50% જે અગ્રતાના ક્રમાંકમાં જાય છે એટલે 118 જગ્યાઓ અગ્રતામાં જશે અને 117 જગ્યાઓ એ શ્રેયાની યાદી પ્રમાણે જેની સિનિયોરિટી હશે એ સિનિયોરિટી પ્રમાણે એ લોકો સિલેક્ટ કરશે। તે જ પ્રમાણે 6 થી 8નો કેમ્પ આવતીકાલે છે અને એમાં પણ ભાષા, ગણિત અને સામાજિક વિજ્ઞાન એ રીતે એમાં પણ 50% અગ્રતામાં રહેશે અને 50% શ્રેયાંતા યાદી પ્રમાણે એની બદલી થશે।